તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસાના સાકરિયા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। ત્યારે એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જવાની આ ઘટના બની છે, જે અકસ્માતમાં 3 મુસાફરોના મોતની આશંકા, જ્યાં બાળકો સહિત જે 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે, જે તમામ ઇજાગ્રસ્તોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યાં સ્થાનિકો અને પોલીસ મદદે પહોંચ્યા। તમારું નામ બોલો। મારું નામ જગદીશભાઈ રાણા છે। ક્યાં જતા હતા? અમે જગન્નાથપુરી જાત્રાએ ગયેલા। કેટલા લોકો હતા? અમે 35 લોકો હતા ટોટલ। શું થયું છે? અમે શ્રીનાથજીથી પરત ઘેર સાવલી જતા હતા, તે ઘરે સામેથી બસવાળો આવીને પહેરી ગયો છે। અમારે ઓછામાં ઓછા 20 થી 25 માણસને ઈજા થઈ છે। આજે સવારે ભયંકર એક્સિડન્ટ થયો। એસટી બસ માલપુર રોડેથી આવતી હતી, માલપુર બાજુથી એક બાઇક વાળાને અથડાઈ અને એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવીને સીધી ડિવાઈડર ક્રોસ કરીને પેલી બાજુ ગઈ અને સામે બીજી એક લક્ઝરી આવતી હતી પ્રાઇવેટ, એ બંને અથડાઈ લગભગ 5 હાજર સ્થળે મોત થઈ ગયા। અને બાકી આજરોજ સોશિયલ મીડિયાના મારફત અમને જાણવા મળ્યું, અમે અમારા નિવાસસ્થાને હતા, કે ભાઈ જે ગોધરા મોડાસા સ્ટેટ હાઈવે છે અને ત્યાં આગળ મોડાસાથી 5 જ કિલોમીટર દૂર આવેલું સાકરિયા ગામ, કે જ્યાં આગળ આ સ્ટેટ હાઈવે જે પસાર થાય છે, ત્યાં બસ જે છે ઊંડવા વડોદરા બસ અને સાથે સાથે ખાનગી બસ છે પાર્થ એક્સપ્રેસની, કે જે જગન્નાથપુરી સાવલી તાલુકાના આ જે નિવાસીઓ હતા બધા, એ જગન્નાથપુરીથી દર્શન કરી અને પરત એમના વતન માદરી વતન જતા હતા, ત્યારે આ અરસાની અંદર જબરજસ્ત અહીંયા અકસ્માત થયો છે। અને અમને જેમ કે પ્રાથમિક રિપોર્ટમાં જે જાણવા મળ્યું છે, એની અંદર આ એક્સિડન્ટની અંદર 3 વ્યક્તિઓના સ્તર ઉપર મૃત્યુ થયેલો છે। 25 થી વધારે બાળકો સહિત જેની કહેવાય કે અકસ્માતે થતો એને ઈજાગ્રસ્ત થયા છે, અને આ ઈજાગ્રસ્તોને હાલ મોડાસા સ્થિત સાર્વજનિક હોસ્પિટલની અંદર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। આજરોજ જે મોડાસા તાલુકાની અંદર જે ગોજારે જે ઘટના ઘટી છે, જેની અંદર જે કહેવામાં આવે છે, જે મોડાસા માલપુર હાઈવે પર જે મોડાસાના સાકરિયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેની વાત કરવામાં આવે છે, જે માલપુર તરફથી જે પ્રકારની જે બસ આવતી હતી, જે ડભોઈ ઊંડવા બસ જે ક્રોસ કરીને રોડ ક્રોસ કરી જે મોડાસાથી જે માલપુર તરફ જતી જે લક્ઝરી બસની જે ટકરાઈ છે અને અડફેટે લેતા જેની અંદર 2 થી વધુ લોકોના જે મોત નીપજ્યા છે। આપણી સાથે જે પ્રત્યક્ષદર્શી જે જોડાયા છે, વાત કરીશું, જે પ્રમાણે જે સાકરિયા ગામે જે અકસ્માત સર્જાયું, જે પ્રમાણે તમે જોયું, શું કહેવું છે બાબતમાં? વૈભવભાઈ, આપને જણાવું તો ડભોઈથી મોડાસા ઊંડવા તરફ જઈ રહેલી બસ હતી અને બાઇક ચાલકને બચાવવા જતો લક્ઝરી બસને સામે ગમખ્વાર અકસ્માત કરતા સ્થળ ઉપર 3 વ્યક્તિઓના મોત થયેલ છે અને 25 થી 26 લોકો ઘાયલ થયેલા છે। ઘાયલોને હાલ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા છે અને સાકરિયા ગામના ગ્રામજનો દ્વારા ત્વરિત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેસીબીની મદદથી દ્વારા મૃતદેહો કે જે ઈજાગ્રસ્તો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને બહુ ભયંકર અકસ્માત થયેલ છે સાકરિયા સ્ટેન્ડ પર। અને બીજું એક કહું તો એલએનટી દ્વારા સાકરિયા સ્ટેન્ડ ઉપર અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ બમ્પ બનાવવામાં આવેલ નથી। એ બાબતે મોડાસા રૂરલ પીએસઆઈ ગોલ સાહેબને રજૂઆત કરતા એમને કહેલ છે કે સોમવાર સુધીમાં બમ્પ બની જશે, અને આવી તો અનેકવાર રજૂઆતો હતી, તો પણ એલએનટી દ્વારા હજી સુધીમાં કોઈ દિવસ બમ્પ બનાવવામાં આવેલ નથી, એના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયેલ છે। વૈભવભાઈ, તો જે પ્રમાણે સાકરિયા ગામ જે છે હાઈવે ઉપર આવેલું ગામ છે, જેની અંદર જે હજારો લોકોની રોજે અવર જવર થતી હોય છે, ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે અહીંયા બમ્પ બનાવવામાં આવે તો જે રોજે રોજ થતા જે અકસ્માત અટકે। તેની સાથે દ્રશ્યો જે પ્રમાણે દ્રશ્યોમાં જે એસટી બસ જે કહેવાય, જે સલામત સવારી મુસાફર સવાર એ રીતનું જે સૂત્ર જે છે તે પ્રમાણે આજે જે પ્રમાણે ગમખ્વાર જે અકસ્માત સર્જાયો છે, જેને લઈને લક્ઝરી બસની અંદર જે મુસાફરો, જે 30 થી વધુ જે મુસાફરો છે, મુસાફરોના અને ઘાયલ થયા છે। મુસાફરો ઘાયલ થતા તેમને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જે પ્રમાણે વાત કરવામાં આવે છે, અહીંયા સાકરિયા બસ સ્ટેશને મોટી સંખ્યાની અંદર જે લોકો અહીં ઉપસ્થિત છે અને બચાવ કાર્યની અંદર જોડાયા છે। તે પ્રમાણે અહીંયા જો વાત કરવામાં આવે તો જે મોડાસાની જે એલસીબી ટીમ, રૂરલ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મીઓ, પોલીસ કર્મીઓ અહીંયા હાલ ઉપસ્થિત છે અને સાથે નગરપાલિકા દ્વારા પણ અહીંયા પૂરેપૂરી બચાવ કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે, મોટી સંખ્યાની અંદર જે લોકો જે છે ઉપસ્થિત છે અને જે પ્રમાણે બચાવ કાર્યની અંદર આજે જોડાયા છે। અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ કર્મીઓ દ્વારા જે કામગીરી, જે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટ્રેન દ્વારા જે બસો જે અહીંયા નુકસાન પામ્યું છે, નુકસાનને બચાવવા માટે જે રાહત કરવા માટે પોલીસ કર્મીઓ તેમજ ગ્રામજનો જોડાયા।